આજે આપણે બનાવીશું પરોઠા. તો પરોઠા બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે, મોણ નાખી દીધું છે. ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ત્યાર પછી આપણે લોટને બાંધી લઈશું. તો આપણે મોણ નાખી લીધો છે, તો લોટને આ રીતે ટૂંપી લેશું. લોટ આપણો બંધાઈ ગયો છે, ત્યાર પછી આપણે મોણ નાખીને આ રીતે ટૂંપીને લોટને બાંધી લઈશું સરખો. તો આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે. તો ટૂંપી લેશું. તો આપણે પરોઠું બનાવવા માટે આપણે રોટલી વણી લીધી છે. ત્યાર પછી આ રીતે તેલ ચોપડી લેશું. ત્યાર પછી આ રીતે આપણે લોટ સાટી લેશું. તો આ રીતે આપણે બેવડું વારી લેશું. ત્યાર પછી આ રીતે આપણે તૈયાર કરી લેશું. તો આ રીતે આપણું ગોળનું તૈયાર થઈ જાય છે. આપણે હવે પરોઠાને વણી લેશું. તો આપણા ગોળ આ રીતે તૈયાર છે. હવે આપણે પરોઠા બનાવી લેશું. આપણે ગેસ ચાલુ કરી દીધો છે, લોઢી મૂકી દીધી છે. હવે આપણે પરોઠાને શેકી લેશું. તો આપણી લોઢી થઈ ગઈ છે. હવે આપણે તેલ આ રીતે નાખી દઈશું. ત્યાર પછી આ રીતે આપણે પરોઠાને શેકી લઈશું. તો આપણે આ રીતે આપણે ઉપર તેલને નાખી દઈશું. ત્યાર પછી આ રીતે આપણે પરોઠાને ફેરવી લઈશું. ત્યાર પછી આ રીતે બે બાજુ આપણે પરોઠાને શેકી લઈશું. તો આ રીતે આપણું પરોઠું બે બાજુ શેકાઈ ગયું છે ને આપણું પરોઠું તૈયાર છે. તો આ રીતે આપણે બધા પરોઠાને બનાવી લેશું. તો આ રીતે આપણા પરોઠા તૈયાર છે.